સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વર પહોંચી ગયા છે। મહત્વપૂર્ણ છે કે પીએમ 2 દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવાના છે, તેને લઈને તે ભુવનેશ્વર પહોંચી ગયા છે। થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો પણ કરવાના છે। મહત્વનું છે કે 2 દિવસ માટે જે રાષ્ટ્રીય કારોબારીનું આયોજન કરાયું છે, ત્યારે આ કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। આ કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે થોડીક જ વારમાં ભુવનેશ્વર ખાતે રોડ શોનું પણ આયોજન કરાયું છે, તેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે। મહત્વનું છે કે જે રીતે ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય કારોબારીનું આયોજન કરાયું છે, ત્યારે આ કારોબારી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અનેક દિગ્ગજના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પણ ચર્ચાઈ શકે છે। ખાસ કરીને આવનારા સમયમાં જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈને પણ રણનીતિ ઘડાઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં રોડ શોનું પણ આયોજન કરાયું છે। મહત્વનું છે કે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે। દીપ પ્રાગટ્ય કરીને કારોબારી બેઠકનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી છે। અનેક દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે અમિત શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। ઓડિશા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, ત્યાં રાષ્ટ્રીય કારોબારીની બેઠકની શરૂઆત થઈ છે। આપને જણાવી દે કે દીપ પ્રાગટ્ય સાથે આ બેઠકની શરૂઆત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે 2 દિવસ માટેની કારોબારીની બેઠક મળી રહી છે, ત્યારે અનેક મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે, અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભુવનેશ્વર ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરાઈ રહ્યું છે, ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર જોઈ શકાય છે। મહત્વનું છે કે ભુવનેશ્વરમાં 2 દિવસ માટે કારોબારી બેઠકનું આયોજન કરાયું છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। દીપ પ્રાગટ્ય કરીને આ બેઠકની શરૂઆત કરાઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરાયું હતું, ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું। થોડીક જ વાર બાદ ઓડિશામાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો પણ કરવાના છે। આ રોડ શો દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી રહી છે। આપને જણાવી દે કે 2 દિવસ માટેની આ કારોબારી બેઠકનું આયોજન કરાયું છે, જેમાં 2 દિવસ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। ઉલ્લેખનીય છે કે મોદીનું મિશન 2019નું છે, તેને જોતા હવે આ બેઠકમાં રણનીતિ ઘડાય તેવી પણ શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે આ બેઠક બાદ થોડીક જ વારમાં રોડ શોનું પણ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં રોડ શો કરી રહ્યા છે। આ રોડ શોના દ્રશ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ જોડાઈ ગઈ છે। આપને જણાવી દે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત કરી દેવાય છે। મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા છે। લોકો મોદી મોદીના નારા પણ લગાવી રહ્યા છે। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી, ત્યારબાદ ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાઈ રહ્યો છે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાઈ રહ્યું છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટી પડ્યા છે। મોદી મોદીના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે।
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. રોડ શોનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે. ભાજપના ઝંડા પણ લોકોના હાથમાં જોવા મળી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો આપ વીટીવી પર જોઈ શકો છો. ભુવનેશ્વરથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ઉપસ્થિત છે અને ગાડીમાં તેઓ બિરાજમાન છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઝંડા પણ લોકો લહેરાવી રહ્યા છે. લોકો મોદી મોદીના નારા પણ લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભુવનેશ્વરની મુલાકાતે છે, મહત્વપૂર્ણ છે કે 2 દિવસ માટે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનું આયોજન કરાયું છે. અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. ત્યારબાદ હવે ભુવનેશ્વર ખાતે રોડ શોનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં વડાપ્રધાનને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને પોલીસ પણ તૈનાત કરી દેવાઈ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અનેક રસ્તાઓને બ્લોક કરી દેવાયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં કોઈ જ મુશ્કેલી ન આવે તેના માટેનું ખાસ આયોજન કરાયું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વર ખાતે છે અને તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોમાં જે રીતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કારોબારીની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા, ત્યારબાદ તેમની સાથે અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને ત્યારબાદ હવે રોડ શોનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાઈ ગયા છે. એક બાજુના દ્રશ્યો આપ જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, તો લોકોની ખુશીનો પણ પાર રહ્યો નથી. લોકો ભાજપના ઝંડા લઈને રસ્તા પર આવી ગયા છે અને પ્રધાનમંત્રીને જોવા માટે પડાપડી કરી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોઈ પણ અનબનાવ ન બને તેના માટે પોલીસ પણ તૈનાત કરી દેવાઈ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની આજથી શરૂઆત થઈ છે. ત્યારે 2 દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં પીએમ હાજરી આપવાના છે. ત્યારે મિશન ઓડિશાનો પીએમ નરેન્દ્ર મોદીએ શંખનાદ ફૂંક્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે અનેક લોકો પહોંચી ચૂક્યા છે અને જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ હવે અનેક પાર્ટીઓ જીતવાના પ્રયત્ન કરી રહી છે અને પ્રચાર પણ હવે જોરશોરથી થઈ રહ્યા છે. ત્યારે એક બાજુ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક 2 દિવસ ચાલનારી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. ત્યારે આ કાર્યકારિણીની બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. આગામી સમયમાં જીત માટે શું રસ્તા અપનાવાઈ શકે છે તે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. અનેક રણનીતિ પણ આમાં ઘડાઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ હવે મેગા રોડ શોનું આયોજન કરાયું છે. ભુવનેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને રસ્તા પર રોડ શો યોજાઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. થાળી વેલણ વગાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત થઈ રહ્યું છે. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ઓડિશાનો શંખનાદ હવે ફૂંકી દીધો છે. મહત્વનું છે કે જે રીતે રોડ શોને લઈને પોલીસનો બંદોબસ્ત પણ જડબેસલાક કરી દેવાયો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ પણ તૈનાત કરાઈ છે. લોકોની ખુશીનો પાર રહ્યો નથી. લોકો ખુશી ખુશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે. મોદી મોદીના નારા પણ લોકો લગાવી રહ્યા છે. તો આ બાજુ લોકોના હાથમાં ભાજપના ઝંડા પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ હતી
મોદીનું મિશન 2019 જે રીતે જોવા મળી રહ્યું છે, 2019નું મિશન જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંખનાદ ફૂંક્યો છે અને ત્યારબાદ જે રીતે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે, લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદીના સમર્થકો જે રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે, થાળી વેલણ વગાડીને અને ઢોલનાદ વગાડીને લોકો પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઓડિશામાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. મેગા રોડ શો યોજવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને મોદીના નારા પણ લગાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઓડિશા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. સાથે જ પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. રસ્તાઓ પર પણ લોકો ઉતરી આવ્યા છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોની ભારે ભીડ જામી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે લોકો રસ્તા પર આવી ગયા છે અને મોદીના નારા પણ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે ભુવનેશ્વર ખાતે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, ત્યારે રોડ શો યોજવામાં આવી રહ્યો છે. અમિત શાહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. 8 કિલોમીટરથી વધુ લાંબો રોડ શો યોજવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેમ તેમ હવે ભાજપ દ્વારા પણ પ્રચારના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજરી આપવાના છે, 2 દિવસ આ બેઠક ચાલનારી છે, ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમની સાથે અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. ખાસ કરીને આવનારા સમયમાં જે રીતે ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેને લઈને અનેક મુદ્દાઓ ચર્ચાઈ શકે છે. ખાસ કરીને અનેક રણનીતિ પણ ઘડાઈ શકે છે. મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વર ખાતે પહોંચી ગયા છે. આ લાઈવ દ્રશ્યો આપ વીટીવીની સ્ક્રીન પર જોઈ શકો છો. ઓડિશા ખાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે કારોબારીની જે રીતે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજેપીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગ જે રીતે યોજાઈ છે 15 અને 16 એપ્રિલે ભુવનેશ્વરમાં જે રીતે આ બેઠક યોજાઈ છે, બીજેપીના ટોચના લોકોને લાગે છે કે રાજ્યમાં 2019 સુધીમાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં પાર્ટીને મજબૂત કરવા માટે અનેક કાર્યક્રમ કરવા જોઈએ. તો ઓડિશામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગ પણ આ પ્લાનનો હિસ્સો છે. મહત્વપૂર્ણ છે કે મોદી અહીંયા રોડ શો પણ કરવાના છે. જે રીતે આ રોડ શો થઈ રહ્યો છે, આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પોલીસને પણ તૈનાત કરી દેવાય છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે 2 દિવસ સુધી આ બેઠક ચાલનારી છે. તેમાં 40 કેન્દ્રીય મંત્રી, 13 રાજ્યોના મુખ્યમંત્રી અને 7 ઉપમુખ્યમંત્રી હિસ્સો લેવાના છે. દર ચોથા મહિને યોજાતી આ બેઠકમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓએ ભાગ લીધો છે. મહત્વપૂર્ણ છે કે પાર્ટીના 37 વર્ષના ઇતિહાસમાં નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગમાં અગાઉ ક્યારેય આટલા નેતાઓ સામેલ થયા નથી. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે 2019 ને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને આ બેઠકનું પણ જે રીતે આયોજન કરાયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મેગા રોડ શો યોજવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાડીમાં બિરાજમાન છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ધીમે ધીમે તેમનો કાફલો હવે આગળ વધી રહ્યો છે. 8 કિલોમીટરથી વધુ લાંબો આ રોડ શો યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાથે જ લોકોએ મોદીના પણ નારા લગાવ્યા હતા અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા ખાતે ઉપસ્થિત છે અને રોડ શોનું આયોજન કરાયું છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે વીટીવીની સ્ક્રીન પર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વર ખાતે છે. મહત્વપૂર્ણ છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી, અનેક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા ખાતે છે. આપને જણાવી દઈએ કે 2019ની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેને ટાર્ગેટ કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે બીજેપીની નેશનલ એક્ઝિક્યુટિવ મીટિંગ બની હતી, ત્યારબાદ હવે રોડ શો યોજાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે. તેમનો કાફલો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વર ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં તેમણે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી હતી. અનેક મુદ્દા જે મહત્વના હતા તે ચર્ચાયા હતા. ત્યારબાદ મેગા રોડ શોનું પણ આયોજન કરાયું હતું અને રોડ શો યોજાયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે.